હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, ભાવેશ બ્લોગ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બાદશાહ ભાઈઓને જે નાખી દીધું અત્યારે આપણે બાજુ આપણને આવી ગયા છીએ સોનજીભાઈ તો તમે જોઈ શકો છો અમને ફૂલ એટલે ફૂલ કુછાવાળું પડવું છે તો પણ દાયકી આપણે કમ્પ્લીટ હાલી જાય છે. જોઈ શકો છો આપણે 24ના પાટલાની દાયતી આ કારણ માટે લીધેલી છે. જોઈ શકો છો આટલો કૂસો છે તો પણ કમ્પ્લીટ દાયતીમાં કૂસો ભરાતો પણ નથી અને દાયતી પણ વ્યવસ્થિત પડી જાય. જોઈ શકો છો આપણે આ રાય છે ટૂંકમાં, તો કમસે કમ 3 ફૂટની રાય છે અને અત્યારે આપણું ટ્રેક્ટર દાયતીમાં શરૂ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહીજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ આવે તો તમારી જોડે પહોંચી જાય. અને આપણી ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ શકો છો આ બાજુ આપણે કમ્પ્લીટ દાયતી હાલી ગઈ છે અને આ બાજુથી આપણે ટૂંકમાં એક હળાયો ટૂંકમાં બાકી રહ્યો છે. બાકી બધી કમ્પ્લીટ 15 વીઘાની દાયતી હાલી ગઈ છે. અને જોઈ શકો છો આ બાજુ થોડું ઘણું હળગાયેલું છે પણ હળગ્યો નથી પૂછો, એટલે આ બાજુ બધી બાકી રાખેલો છે પૂછો. જોઈ શકો છો દાયતી આપણે કેવી પડી રહી છે. જોઈ શકો છો આપણે આટલી એવી દાયતી છે તો પણ આપણે દાયતી માથે પાણા મૂકેલા છે, કારણ કે કઠાણ બહુ પડવો આવે તો દાયતી આપણી એક જ દાયતી પડે અને દાયતી ન નીકળે. એક જ દાયતી વ્યવસ્થિત દાયતી આવી જાય. તો અત્યારે દી પણ આઠમમાં જઈ રહ્યો છે અને આપણે પણ દાયતી આવી ગઈ છે. જોઈ શકો છો આ બાજુ બધી કમ્પ્લીટ દાયતી વ્યવસ્થિત આવી ગઈ છે અને આ બધું આપણે દાયતી અત્યારે 3જા લોમાં આંચવી છીએ. દાયતી પહેલાંમાં નથી બહુ આવી તો ટૂંકા હાલે તો કંઈ પણ નાના નહીં, એટલે આપણે 3જા લોમાં અત્યારે 12મા રીતે આંચવી દઈએ. જોઈ શકો છો કમ્પ્લીટ દાયતી હલી ગામ આવી ગઈ છે. 1-2 ઉથલ બાકી રહી છે અને રાયડો બધો જ ભાંગી અને ભૂકો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ કેવો કૂસો હતો અને કેવું પડવું થઈ ગયું છે. કારણ કે આપણે હાંકડે દાયતી હોય ને એટલે એમાં ગળાયા થઈ જાય અને હલવા જાય એટલે બધા પડામાં ધફા ના તે એવું બધું થઈ જાય. એટલે આપણે આવી પક્ષી દાયતી હોય એટલે એવું કાંઈ ભરાય નહીં, એટલે ધફા ખોટા ન થાય. અને તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. બાય.